ઉપરનો જે વિસ્તાર છે ને એના પાણીના નિકાસ માટે ગોંડલ બાપુના વખતનો નાગનાથ ચોકથી આ શમશાન રોડ સુધી જે શમશાન રોડથી જે ગાધાના પાણી જે બુગદો જાય છે પાણીનો વરસાદી પાણી નિકાલ અને ગટરના પાણીનો ગંદા પાણી નિકાલ માટેનો બુગદો આવે છે. દર વર્ષે આ છે ને ચોમાસા પહેલાં જે કાઢવામાં આવતું હતું અને જેની અંદર કચરો હોય અને જે કાદવ જામી ગયો એ કાઢવામાં આવતો હતો. આ વર્ષે એ થયું નહોતું, એને કારણે આજુબાજુના વિસ્તારમાં જે પાણીની કુંડીઓ છલતી હતી અને ગટરના પાણી રોડ ઉપર આવી જતા હતા. એટલે લતાવાસીઓને જબરજસ્ત ફરિયાદ હતી. અવારનવાર નગરપાલિકાએ રજૂઆત કરતા હતા. ત્યારે અમારા નગરપાલિકાના અમારા દીકરા નગરપાલિકા વોર્ડ નંબર 5ની અંદર સદસ્ય છે, એમને રજૂઆત કરીને એમણે મને બોલાવ્યા, પપ્પા આ જે તમારા વખતમાં જે કામ કરવામાં આવતું હતું એવું કામ ફરી વખત આ બધાને કરી દો અને આ જે ફરિયાદ છે એનો ફરિયાદનો નિકાલ કરવાની તમે અમને આમાં સહકાર આપો. એટલે આજ 2 દિવસ થયા સતીમાની ડેરી પાસેથી અંડરગ્રાઉન્ડનું જે આની અંદર જે ટાયરના બાંધી 30-35 ટાયર બાંધી છડીએ રહી અને આગળથી ટ્રેક્ટરથી ખેંચીને આ તમે જોઈ શકો છો કે કચરો કેટલો એકત્રિત થયો છે અને ચોખ્ખું થતું આવે છે આગળ. અને આ આજે અમારે આગળથી બાકી છે પણ એ પણ અમારો 5 દિવસનો કાર્યક્રમ છે. આખો મુદ્દો સાફ કરી અને આજે લતાવાસીઓની ફરિયાદ છે અને જે દુઃખી થાય છે એ દુઃખ દર્દ કરવાની અમારી એક મને એમ થયું કે અગાઉની આ આરોગ્ય શાખાની અંદર મેં આરોગ્ય અધિકારી ફરિયાદ ભાઈ નોકરી કરેલી છે અધિકારી તરીકે મારા આ જૂના એ પણ નિવૃત્ત થઈ ગયા છે અશોકભાઈ નારિયા અને આજે અત્યારના સફાઈ કામદારો છે એને ખરેખર આખી ટીમ છે એને ધન્યવાદ આપું છું. આમાં નવા અને જૂના સાથે છે અને હવે પછી મેં એમ કીધું છે કે આની અંદર 2 કાયમી કર્મચારી મૂકી દો જેથી કરીને આ જે ફરિયાદ છે એનો ફરિયાદનો કાયમી નિકાલ થઈ શકે. અને આ બધા લતાવાસીઓ ખુશ થઈ ગયા જે આ કામગીરી જોઈ અને આ કામગીરી એક મારી એક વડીલ તરીકે અને સમાજ સેવક તરીકે મારી ફરજ આવે છે. અને આ 7 નગરપાલિકાના જે જિલ્લા ચપરાસીઓ છે એના જે સફાઈ કામદારો છે એનો પણ સાથ સહકાર સારો છે. ધન્યવાદ. ખરેખર આ જે નિકાલ ફરિયાદ હતો એનો નિકાલ 5 દિવસમાં સંપૂર્ણ થઈ જશે.